खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत जिला के वराछा इलाके की घटना। जगदीश नगर चौपाटी पर कुत्तों को घुमाने लेकर गए कुछ अज्ञात लोगों के द्वारा कुत्ते को डांटने को लेकर 3 युवकों से झगड़ा हो गया। झगड़े के बाद वहां से कुछ लोग चले गए। फिर 2 लोग 8 से 10 आदमियों के साथ लकड़ा, डंडा, सरिया लेकर आए। इसके बाद तीनों युवकों पर चाकू, लकड़ी आदि से हमला कर दिया गया, जिसमें एक युवक के पेट में चाकू लगने से उसकी आंतें बाहर आ जाने से इलाज के दौरान मौत हो गई। इस मामले में वराछा पुलिस ने हत्या का मामला दर्ज कर आगे की जांच की। पुलिस ने कुछ ही घंटों में 12 आरोपियों को पकड़ लिया है, जिनमें से 10 आरोपी नाबालिग हैं, जबकि 2 आरोपी युवक हैं। इनमें से एक आरोपी ने चाकू से वार कर एक व्यक्ति को मार डाला। आगे की जांच पड़ताल स्थानीय पुलिस कर रही है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। सूरत शहરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટી ખાતે 3 વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી જતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી આ આરોપીઓ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને 2 આરોપી તથા अन्य 10 બાળ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે, ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા। આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ 2 આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય 10 બાળ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે। ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે। FSL ની મદદ લેવામાં આવી છે।